સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શોદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવન ની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસવા વિનિતરતી મુમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તીર્થમ વે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્ય તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ નાયક દેવ રીઝે બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટણં નમો શિટણં નમો અયરણં નમો વજણં નમો લોહી સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારમાં 157 થી 159 કાંઠા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજી રહ્યા છીએ. પહેલા એ ત્રણેય ગાથાનું હરિગીત લઈ લી 157, 158 અને 159. મળ મિલન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું મિથ્યા તો મળના લેપથી સમ્યક એ રીત જાણવું. મળ મિલન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું યજ્ઞાન મળથી લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. મળ મિલન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું ચારિત્ર પામે નાશ લિપ્ત કસાય મળથી જાણવું. ત્રણેય ગાથામાં એમ કહેવા માંગે છે કે જેવી રીતે કપડાની સફેદી મેલના મળવાથી નષ્ટ થઈ જાય છે, તિરોભૂત થઈ જાય છે,
તેવી રીતે મિથ્યાત્વ રૂપી મેલથી ખરડાવાને લીધે સમ્યક્ત્વ તિરોહિત થઈ જાય છે, એટલે કે અવરોધાઈ જાય છે, એમ જાણવું જોઈએ. આ પહેલી 157 નંબરની ગાથામાં કીધું. 158 નંબરની ગાથામાં કીધું જેવી રીતે કપડાની સફેદી, ઓલામાં શું આવ્યું હતું કે મિથ્યાત્વ રૂપી મેલથી, અહીં બદલાશે શું? જ્ઞાનની વાત છે તો કે અજ્ઞાનની વાત આવશે. તો કપડાની સફેદી મેલના મળવાથી નષ્ટ થઈ જાય છે, જેવી રીતે તેવી રીતે એટલે કે તિરોભૂત થઈ જાય છે, તેવી રીતે અજ્ઞાન રૂપી મેલથી ખરડાવાને લીધે જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. અને 159 નંબરની ગાથાની અંદર કે જેવી રીતે કપડાની સફેદી મેલના મળવાથી નષ્ટ થઈ જાય છે, એટલે કે તિરોભૂત થઈ જાય છે, એવી રીતે કષાય રૂપી મેલથી ખરડાવાને લીધે ચારિત્ર તિરોભૂત થઈ જાય છે, એમ જાણવું જોઈએ. આ ત્રણેય ગાથાનું સંક્ષિપ્તમાં સારાંશ છે. એને આપણે સંક્ષિપ્તમાં તોય પણ થોડુંક સમજાતા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એમાં થોડું લીધું હતું આપણે, પરંતુ 3-4 દિવસનો વચ્ચે અંતરાલ પડી ગયો, તો આપણે ફરી વાર એને જોઈ લઈએ. શું કહે છે? જ્ઞાનનું સમ્યક્ત્વ, તે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એનું સમ્યક એટલે એનું જ્ઞાન થઈને એની સંવેદનમાં પ્રતીતિ થવું, ભાન થવું, એવું જે જ્ઞાનનું સંકેત. જ્ઞાનનું સંકેત એટલે ખરેખર જ્ઞાન એટલે આત્મા, આત્માનું સંકેત. અહીં જ્ઞાન શબ્દે આત્મા સમજવો, આત્માનું સંકેત કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યક દર્શનને મોક્ષનું કારણ કીધું. સંકેત જે આત્માનું એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, એ પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ છે એનાથી ખરડાયેલું છે. મિથ્યાત્વ રૂપી મેલ એટલે કે વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, એ જ ખરેખર તો મેલ છે, મૂળ તો એ જ મેલ છે. મિથ્યાત્વ નામનું કર્મ એટલે કે વિપરીત ભાવ, વિપરીત માન્યતા, એ મેલ અથવા તો ઊંધી માન્યતા એના વડે વ્યાપ્ત થવાથી સંકેતનું શું થાય? અવરોધાઈ જાય, ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. એટલે કે સમ્યક દર્શનને ઢાંકી દે, એટલે કે સમ્યક દર્શનને ઉત્પન્ન થવા દેતું નથી. પ્રગટ છે ને ઢાંકી દે છે એમ નથી, એને ઉત્પન્ન થવા દેતું નથી. જેવી રીતે પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલું શ્વેત વસ્ત્ર, એ પોતાનો જે સ્વભાવ છે, શ્વેત સ્વભાવ, એ તિરોભૂત થઈ જાય છે. એવી રીતે એટલે કે પરભાવ સ્વરૂપ મેલથી વસ્ત્રનું સફેદપણું જે ઢંકાઈ જાય છે, અવરોધે થાય છે, તેમ આત્માનું સમ્યક દર્શન મિથ્યાત્વના ભાવથી ઢંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે. કર્મ તો ખરેખર નિમિત્ત છે. દર્શન મોનિયા નામનો કર્મનો ઉદય છે, એ નિમિત્તની વાત છે. ખરેખર તો મિથ્યાત્વ ભાવ, જેવી રીતે શ્વેત વસ્ત્રને એનું શ્વેતપણું મેલથી ઢંકાઈ જાય, એમ ભગવાન આત્માનો સંકેત તે મિથ્યાત્વના ભાવથી ઢંકાઈ જાય, એટલે કે એને ઉત્પન્ન થવા દેતું નથી. પ્રશ્ન થયો તો મેલ ક્યાંથી આવે છે? તો કે મેલ પોતે કરે, પોતે ઊંધો પુરુષાર્થ કરે. જે સમ્યક્ત્વ સન્મુખ, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ કરવો જોઈએ, એના બદલે શું કરે? પરસન્મુખ પુરુષાર્થ કરે, પરનું લક્ષ કરે, પોતે સ્વયં પરને આધીન થાય છે. તો કે પોતે મિથ્યાત્વ કરે છે, પોતે મિથ્યાત્વ રૂપી મેલને કરે. કોઈ કર્મ એને મિથ્યાત્વ નથી કરાવતું, મેલથી પોતે ઢંકાઈ જાય છે. જે સંકેત જે કરવું જોઈએ તે ન કરીને ખરેખર પોતાના આત્માનું ભાન કરવું જોઈએ, પોતાના સ્વભાવની રચના કરવી જોઈએ, એ ન કરીને વિપરીત મિથ્યાત્વના મેલથી એનું સંકેત, આત્માનું સંકેત આચ્છાદિત થઈ જાય છે, એટલે કે ઉત્પન્ન થતું નથી. મોક્ષના કારણરૂપ સમ્યક ભાવથી તે વિરુદ્ધ ભાવ છે. તો પ્રશ્ન એ થયો શક્તિમાં તો છે, અહીં અત્યારે એની વાત નથી. શક્તિ તો ત્રિકાર છે જ. અહીંયા તો સંકેત જે પ્રગટ થવું એટલે કે પર્યાયની વાત છે. સમ્યક દર્શન જે પ્રગટ થવું તેને મિથ્યાત્વ રૂપી ભાવ ઢાંકી દે, અવરોધી દે છે, તિરોભૂત કરે છે, એટલે કે થવા દેતું નથી. શક્તિમાં તો ત્રિકાર પડ્યું છે, શક્તિની અપેક્ષા એ તો વ્યક્ત છે, પરંતુ પર્યાયમાં અવ્યક્ત છે. અહીં જ્ઞાનનું એટલે કે પોતાના ભગવાન આત્માનું સંકેત એટલે કે ત્રિકારની શ્રદ્ધા, એની વાત નથી. જ્ઞાનનું સંકેત એટલે આત્મ સ્વભાવ, તેની જે સમ્યક પ્રતીતિ થવી, તેને મિથ્યાત્વ રૂપી મેલ ઢાંકી દેશે. જ્ઞાનનું સંકેત એટલે ત્રિકારની શ્રદ્ધાની વાત નથી. જ્ઞાનનું સંકેત એટલે કે એની જે સમ્યક પ્રતીતિ થવી જોઈએ આત્મ સ્વભાવની,
એને મિથ્યાત્વ રૂપી મેલ તે ઢાંકી દેશે. અહીં પુણ્ય પાપનો અધિકાર છે તો તેની મુખ્યતાથી વાત કરી તો પુણ્ય પાપનો ભાવ તે કેવો છે? મારો છે. પુણ્ય પાપનો ભાવ તે મારો છે એવો જે મિથ્યાત્વ ભાવ એ આત્માનું સંકિત એને એ ઢાંકી દેશે. જ્ઞાનના સંકિતને પુણ્ય પાપનો ભાવ મારો છે એવો મિથ્યાત્વ ભાવ એને અવરોધે છે, એટલે કે થવા દેતું નથી. સંકિત રૂપી કારણનો મિથ્યાત્વ જે છે તે વિરોધ ભાવ છે, એટલે મોક્ષના કારણનો વિરોધ ભાવ છે. તો કે અહીંયા મોક્ષનું કારણ જે સમ્યક દર્શન છે, આત્માનું જે સમ્યક જ્ઞાન છે તેને મિથ્યાત્વ ઢાંકી દે છે, તિરોધાઈ કરી નાખે છે. આ પહેલું. બીજું જ્ઞાનનું જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મા જે વસ્તુ ત્રિકાર છે તેનું પર્યાયમાં જ્ઞાન થવું. ત્રિકાર જે છે તેનું પર્યાયમાં જ્ઞાન થવું કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. જ્ઞાનનું જ્ઞાન એટલે પોતાનો ભગવાન આત્મા જે ત્રિકારી જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ એનું પર્યાયમાં જ્ઞાન સૌ. જ્ઞાનનું જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. જ્ઞાનનું સંકેત એ મોક્ષનું કારણરૂપ સ્વભાવ છે પહેલી ગાથામાં. બીજામાં એવું જ્ઞાનનું જ્ઞાન તે મોક્ષનું કારણરૂપ સ્વભાવ. જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. પર્યાયની વાત છે. દ્રવ્યને ક્યાં ઢાંકવા? એ તો ત્રિકારી કેવું છે? નિરાવરણ છે. વસ્તુ છે તે ત્રિકારી નિરાવરણ શુદ્ધ ચૈતન્ય અખંડ શુદ્ધ જ્ઞાન ઘન છે. એનો તિરોભાવે નથી ને એનો આર્વિભાવે નથી. એ તો જણાય ત્યારે એમ કહેવામાં આવે આર્વિભાવ થયો છે. એ તો છે, જણાતો નથી ત્યારે એમ કહેવામાં આવે એનો તિરોભાવ થઈ ગયો, દ્રવ્ય તિરોભાવ થઈ ગયો એમ કહેવામાં આવે. છતાં એ તો છે જ એ વખતે પણ. અહીં પર્યાયની વાત છે. આ વાત આર્વિભાવ તિરોભાવની આપણે લીધી હતી 11મી ગાથાની અપેક્ષાએ. ત્રિકારી ચૈતન્ય ભગવાન એ જેને જાણવામાં નથી આવતો, જાણવામાં આવતો નથી તેને તે તિરોભૂત થઈ ગયો, તિરોભાવ થઈ ગયો એમ કહેવામાં આવ્યો. જણાઈ રહ્યો છે હર સમયે પરંતુ એને સ્વીકારતો નથી, એને તિરોભૂત થઈ ગયો, તિરોભાવ થઈ ગયો એમ કહે છે. છે એ તો છે પરંતુ જેને જાણવામાં આવતો નથી એને તિરોભાવ જ છે, અને જેને જાણવામાં આવે છે તેને એ જ્ઞાયક ભાવ આર્વિભાવ છે. ખરેખર તો જ્ઞાયક ભાવ તે આર્વિભાવ અને તિરોભાવ વિનાનો છે ત્રિકાર. પણ પર્યાયમાં જ્યારે આત્મા ન જણાણો તો એનો નિરોધ થયો, એનો વિરોધ થયો ત્યારે તે જ્ઞાયક ભાવ તિરોભૂત છે એમ કહેવામાં આવ્યું. અને જ્યારે જણાણો પોતપોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી ત્યારે તે જ્ઞાયક ભાવ આર્વિભાવ થયો. એટલે કે પર્યાયની અપેક્ષા આર્વિભાવ અને તિરોભાવની વાત કરી. જ્ઞાયક ભાવ તિરોભાવ આર્વિભાવ થતો નથી. એ તો વસ્તુ ત્રિકારી છે, નિરાવરણ છે. પરંતુ અહીં જ્ઞાયક તિરોભાવ થઈ ગયો, એને ખ્યાલમાં ન આવ્યું તેથી જ્ઞાયક તિરોભાવ થઈ ગયો, અને ખ્યાલમાં આવ્યો તો એને આર્વિભાવ થઈ ગયો. પર્યાયમાં જાણવામાં આવ્યો ત્યારે પ્રગટ થઈ ગયો એમ કહેવામાં આવે છે. શક્તિ અપેક્ષા એ તો પ્રગટ જ છે, પરંતુ પર્યાયમાં જ્યારે જાણવામાં આવ્યો ત્યારે પ્રગટ થઈ ગયો એમ કહેવામાં આવ્યું. છેલ્લે આપણે લીધું હતું ખરેખર જે આત્માનું સંકેત જે મોક્ષનું કારણ છે એને મિથ્યાત્વ ભાવે ઢાંકી દીધું. કેમ કે આપણે અંદરમાં તોફાન ઊભું કર્યું છે, પર્યાયો સાથે રમત માંડી છે. જ્યાં રમત માંડવાની છે ત્યાં માંડીને એને પર્યાયમાં રમત માંડી. એક સમયનો જે સત છે એટલું આપણા અસ્તિત્વને સ્વીકારી લીધું, એ તો બીજા સમયે એનો વ્યય થઈ જશે. એ અસદભાવમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થશે એનો ક્યારે વિચાર કર્યો નહીં, એનું ચિંતન કર્યું નહીં. કર્તા કર્મ અધિકારની અંદર પણ આ વાત એવી કે એને પ્રગટ થવા દેતું નથી. અવસ્થા જાણે કે પ્રગટ હોય નહીં, એટલે કે એને પ્રગટ થવા દે, એને ઉત્પન્ન થવા દેતું નથી. અવસ્થા જાણે થઈ ગઈ છે એને ઢાંકી દે છે એમ વાત નથી. અહીં ઉત્પન્ન થવા નથી દેતું એને તિરોભૂત કહેવામાં આવ્યું. એને પ્રગટ કર્યું નથી તેથી તે પર્યાય ઢંકાઈ ગઈ છે. તેથી દ્રવ્ય એને દ્રષ્ટિમાંથી ઢંકાઈ ગયું છે. અહીં કીધું પરભાવ સ્વરૂપ અજ્ઞાન નામના કર્મ મળથી વ્યાપ્ત થવાથી, એ વિકાર ભાવથી
પરભાવ સ્વરૂપ અજ્ઞાન નામનું કર્મ મર એટલે વિકાર ભાવ વડે એ વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. જેવી રીતે આપણે ઉદાહરણમાં જે લીધું એ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલું શ્વેત વસ્ત્રનું શ્વેતપણું એનો જે સ્વભાવ છે અને મેલ જે છે તે પરભાવ છે. એ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલું શ્વેત વસ્ત્રનું સ્વભાવભૂત જે શ્વેતપણું છે એ તિરોભૂત થઈ જાય છે. એમ જ્ઞાનનું જ્ઞાન એટલે કે જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અજ્ઞાન વડે તિરોભૂત થઈ જાય છે. તિરોભૂત થઈ જાય એટલે કે પ્રગટ થતું નથી. ત્રીજો બોલ ચારિત્રનું. તો જ્ઞાનનું ચારિત્ર પોતાનો જે ભગવાન આત્મા એનું ચારિત્ર એટલે એમાં રમણતા, એની અંદર લીન થવું. જે શુદ્ધ ઉપયોગ રૂપી જે ધર્મ છે પરમ વિતરાગ ચારિત્ર સ્વરૂપ એ અચારિત્રના પરિણામથી ઢંકાઈ જાય છે. કશાય રૂપી મેલથી વ્યાપ્ત થવાને લીધે તે ઢંકાઈ જાય છે. જ્ઞાનનું ચારિત્ર એટલે આત્માનું ચારિત્ર, વિતરાગ ચારિત્ર, શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. એટલે જે આત્માનું ચારિત્ર ને મોક્ષનો કારણરૂપ સ્વભાવ કીધો તે પરભાવ સ્વરૂપ જે કસાય છે. કસાય એટલે આપણે એમાં ક્રોધ, માન, માયા, લોભ, ખરેખર રાગ અને દ્વેષના બે ભાગ છે. રાગના બે અને દ્વેષના બે. રાગના બે માયા અને લોભ, દ્વેષના બે ક્રોધ અને માન. એનાથી એ ઢંકાઈ જાય છે. પરભાવ સ્વરૂપ કશાય વડે એનાથી વ્યાપ્ત થયેલો, કશાય મેલથી વ્યાપ્ત થયેલો હોવાને કારણે તે તિરોભૂત થઈ જાય છે. ચારિત્ર પ્રગટ થતું નથી, એને ઢાંકી દેશે. અકશાય ચારિત્રને ઢાંકી દેશે. આવે છે અંદર ચરિતમ ખલ્લો ધમો, એને પરભાવ એવો જે વિકાર કશાય ભાવ એને ઢાંકી દેશે. પછી ભલે એને શુભ રાગ હોય કશાયની મંદતા પૂર્વકનો, એ પરમ ચારિત્રને ઢાંકી દેશે. છે એના ઘરમાં, પણ ઘરમાં જાય તો ખબર પડે ને. ઘરમાં જવું નથી તો અલૌકિક દ્રવ્યની મહત્તા કેવી રીતે આવશે, એનો મહિમા ક્યાંથી આવશે? છે ઘરની અંદર, વસ્તુ ઘરમાં પડી છે, શાંતિ ઘરમાં પડી છે, પરંતુ ત્યાં દ્રષ્ટિ નથી અને બહારથી શાંતિ સંતોષ લેવા પ્રયત્ન કરી છે, પણ અંદર ઘરમાં જાય ત્યારે ખબર પડે. તો જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનનું સંકેત અને જ્ઞાનનું જ્ઞાન, ત્રણ વસ્તુ આવી. તો કે આત્માનું ચારિત્ર કીધું અહીં પરમ વિતરાગ સ્વરૂપી શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ તે મોક્ષનું કારણ એને કસાય ઢાંકી દેશે. ખૂબ શાંતિથી ગાથાને સમજી તો ખ્યાલ આવે, ધીરજથી કામ લઈ તો ખ્યાલ આવે. ઉતાવળે આંબા પાકે એમ નથી. એટલે કહેવત છે ને, ગોટલો વાવ્યો ને તરત એમાંથી આંબો ઉગે ને એમાંથી કેરી ઉતરે એમ નથી. ધીરજ રાખવી પડે. એવી રીતે અલૌકિક દ્રવ્યને પામવું હોય તો ધીરજથી શાંતિથી કાર્ય કરવું જોઈએ. પોતાનો ભગવાન આત્મા એનું સંકેત તે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે, એનું જ્ઞાન તે અજ્ઞાનથી ઢંકાઈ જાય છે, અને એનું ચારિત્ર જે પરમ ચારિત્ર વિતરાગ ચારિત્ર રૂપી શુદ્ધ ઉપયોગ એ અશુદ્ધ ઉપયોગ એવો જે વિકાર ભાવ એટલે કશાય, એ કશાય રૂપી મેલથી ઢંકાઈ જાય છે. તો એક્ઝામ્પલ શું હતું? જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલું શ્વેત વસ્ત્ર નો સ્વભાવભૂત જે શ્વેત સ્વભાવ છે તિરોભૂત થઈ જાય છે, એમ મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું તિરોધાન કરતું હોવાથી, તિરોભૂત એટલે ઢાંકી દેતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. એટલે કે પુણ્ય અને પાપનો ભાવ એ મારા એવો જે મિથ્યાત્વ ભાવ, એ પુણ્ય પાપને જાણનારું એ અજ્ઞાન, અને પુણ્ય પાપ ભાવરૂપી એ ચારિત્ર, ખરેખર અચારિત્ર, એને આપણે ચારિત્ર કહીએ અજ્ઞાન દશામાં, ખરેખર તો એ અચારિત્ર એ તિરોધાન કરતું હોવાથી તેને નિષેધવામાં આવે છે. મિથ્યાત્વ રૂપી ભાવ, અજ્ઞાન રૂપી ભાવ અને શુભ અશુભ રૂપી મેલ ભાવ એને અહીંયા નિષેધવામાં આવ્યું છે. એટલે કે આત્માનું જે સમ્યક દર્શન પર્યાયમાં થવું જોઈએ એ આપણી પોતાની સ્વયં વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ ગયું. કોઈ દર્શનમોનીય કર્મના ઉદયને કારણે નહીં, આપણી પોતાની વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ જાય છે.
માટે તે કર્મ એટલે કે શુભાશુભ ભાવ એને પોતાનો માનવા એનો અહીંયા નિષેધ કર્યો છે. તો મોક્ષનો કારણરૂપ સ્વભાવ વ્યક્ત છે તો કે ના, વ્યક્ત ક્યાં થતું નથી. વ્યક્ત છે અને એને ઢાંકે છે એમ નહીં, એ થતું નથી, ઢાંકી દે છે એમ કીધું. તિરોધાન કરતું એમ કીધું, એટલે કે થવા દીધું નથી. એનો અર્થ શું થયો? થવા દીધું નથી એમ, એટલે કે એને ઢાંકી દેશે. જે આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા, જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા, તેનો ત્યાગ કરીને, એટલે કે અવસ્થા હતી અને તેનો ત્યાગ કરી એમ નહીં, અવસ્થા થતી નથી એનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવ્યું છે. જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા થઈ નથી એનો એને અજ્ઞાન મિથ્યાત્વ ભાવથી ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે કે અવસ્થાને ઉત્પન્ન થવા નથી દીધું. મિથ્યાત્વને આદિને ગ્રહણ કર્યું, મિથ્યાત્વ અજ્ઞાન કષાય આદિને ગ્રહણ કર્યું, એટલે અવસ્થાને ઉત્પન્ન થવા દેતું નથી. એટલે જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન અવસ્થાને જાણે એને ત્યાગ કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. એ પ્રગટ છે. પર્યાય છે ને તો પ્રગટ છે, પણ અહીં પર્યાય છે એમ નહીં. અહીં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે એવું સિદ્ધ કર્યું. જ્ઞાનનું સમ્યક્વ રૂપી પરિણમન, જ્ઞાનનું એટલે આત્માનું સમ્યક્વ રૂપી પરિણમન મિથ્યાત્વના મેલથી તિરોભૂત થાય છે. મિથ્યા શ્રદ્ધા રૂપી એટલે કે પુણ્ય પાપના ભાવથી એ તિરોભૂત થાય છે. એટલે કે પુણ્યથી ધર્મ થાય, વ્યવહારથી નિશ્ચય થાય, એનાથી મને લાભ થાય, એવો જે મિથ્યાત્વ ભાવ એનાથી સંકિત ઢંકાઈ ગયું, તિરોભૂત થઈ ગયું. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સંકિત થતું નથી ને, એવો પ્રશ્ન થાય. મિથ્યાત્વ છે પણ અહીં તો મિથ્યાત્વથી ઢંકાઈ જાય છે એ વાત કરવી છે. સંકિતથી વિરોધ ભાવ છે, એને ઢાંકી દેનારું મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષ છે. 3 પ્રકાર છે. તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષનું કારણ એને મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય ઢાંકી દેશે. એટલે તેને છે નહીં. એને છે શું? મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષ. તો જે છે નહીં એને કેમ રાખી શકે? એટલે કે જે થવું જોઈએ એને થવા દીધું નથી, એટલે થયું નહીં એમ કહેવામાં આવ્યું. જ્ઞાતા દ્રષ્ટાની ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને, એટલે કે એને થવા દીધી નહીં, એને એમ કહેવામાં આવ્યું એનો ત્યાગ કર્યો. એ આગળ 69-70 ગાથામાં આપણે આગળ સમજી ગયા છીએ. અનાદિથી ત્યાગ છે ને, ત્યાગ જ છે એને અવસ્થા થઈ જ નથી, અપૂર્વ કાર્ય પ્રગટ જ નથી. અનાદિકાળથી આપણે સંસારમાં જ પરિભ્રમણ કરી રહ્યા છીએ. જે કરવું જોઈએ સમ્યક દર્શન એ ઉત્પન્ન જ નથી, અપૂર્વ કાર્ય. તો એ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયને લઈને અવસ્થાનો ત્યાગ છે. એટલે અવસ્થા એને નથી. આપણને કહીએ મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષની અવસ્થા છે. મોક્ષના કારણની અવસ્થાનો આપણે ત્યાગ કર્યો છે. અહીં તો અમરચંદ્ર આચાર્ય દેવે એમની જે ટીકા છે એમને સ્વભાવના કપાટને ખોલી નાખ્યા છે. ખોલી નાખેલા કપાટની જે દશા જોઈએ એ દશાને મિથ્યાત્વએ ઢાંકી નાખી છે. એટલે એને ખોલવા ન દીધી, પ્રગટ ન થવા દીધું. તો અહીં ત્રણેયમાં એક્ઝામ્પલ તો એક જ લીધું. શ્વેત વસ્ત્ર જે છે એનું શ્વેતપણું પ્રગટ થવું જોઈએ, એને મેલે ઢાંકી દીધું. સફેદાઈ દેખાવી જોઈએ એને મેલે અવરોધી ઢાંકી દીધી. ત્રિકારી શ્વેત છે એની વાત નથી, તો છે જેમ છે એમ જ છે, પર્યાયની અપેક્ષા એને ઢાંકી દીધી. શ્વેતની જે શ્વેત પર્યાય જોઈ તેને મેલે ઢાંકી, શ્વેતની પર્યાય રહી નહીં. એમ ભગવાન આત્મા એની દ્રષ્ટા તો જ્ઞાતા દ્રષ્ટા એ સંકિતની થવી જોઈએ, એ દશાને થવા ન દેતા તેનો ત્યાગ કરીને મિથ્યાત્વ ભાવે એને ઢાંકી દીધી, ઉત્પન્ન ન થવા દીધી. સમ્યક દર્શનની દશાને પ્રગટ ન થવા દીધી, એટલે થવા દીધું નહીં. એટલે 69, 69, 70 ગાથામાં કીધું જ્ઞાતા દ્રષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને.
એ અવસ્થા ન થઈ એનો ત્યાગ કર્યો એમ એનો અર્થ છે. રાગનું પણ જ્ઞાન અને પરનું પણ જ્ઞાન ને પરની ઉદાસીન અવસ્થા થવી જોઈએ. એ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને પ્રગટ ન થવા દઈને એટલે કે મિથ્યાત્વ અજ્ઞાન કશાય એને પર્યાયને ઢાંકી દીધી. પ્રગટ છે ને ઢાંકી દીધી એમ વાત નથી, પ્રગટ થવા જ ન દીધી, એને અહીંયા ઢાંકી દીધી એમ કહેવામાં આવ્યું. અહીં આપણે અનાદિકાળથી એ જ માનતા આવ્યા છીએ કે પુણ્યથી મને ધર્મ થાય, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. વિપરીત માન્યતા છે. અધિકાર તો વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્રનો ચાલે, એમાં વ્યવહાર છે તે જૂઠો છે. પુણ્ય છે એ તો છેલ્લે આવશે અધિકારમાં, પુણ્ય પાપ અધિકાર છે ને, પુણ્ય છે તો ખરેખર પવિત્ર છે, તો એ કેમ છેલ્લે પાપનો અધિકાર ચાલે એ અપેક્ષા કીધો. વ્યવહાર રત્નત્રય જે છે નિશ્ચયથી તો પાપ છે. વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રયની સાથે હોવાથી વ્યવહારે પવિત્રતાનું કારણ છે એમ આરોપથી કહેવામાં આવ્યું છે. વ્યવહાર રત્નત્રય નિશ્ચય છે ત્યારે વ્યવહાર રત્નત્રયનું નામ પામે છે. નિશ્ચયથી તો એ પાપ છે. વ્યવહારે પવિત્રતાનું કારણ કે વ્યવહારથી પૂજનીય, એવી રીતે વ્યવહારે પવિત્રતાનું કારણ છે એમ આરોપથી કહેવાય. છતાં તે પવિત્રતાનું કારણ ન થવું જોઈએ અને પરંપરા મોક્ષનું કારણ છે. એ વ્યવહાર એ નિશ્ચય છે માટે પરંપરાએ મોક્ષનું કારણ કીધું. વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પણ નિશ્ચય છે માટે, પણ એમ ન થતા એ વસ્તુના સ્વરૂપથી પતિત થઈ જાય છે, નિશ્ચય નીતિ પતિત થઈ જાય છે. માટે વ્યવહાર રત્નત્રયને પણ અમે અહીંયા પાપ કહીએ છીએ. એ પાપ છે ખરેખર. પહેલા પવિત્રતા, પછી નિશ્ચયની નિશ્ચય રત્નત્રય એ પવિત્રતાનું નિમિત્ત પણ છે. પછી એમ કીધું કે પોતાનો ભગવાન આત્મા જે પવિત્ર છે એનાથી ચ્યુત થઈ ગયો, એનાથી ખસી ગયો. એટલે કે વ્યવહાર રત્નત્રયમાં રાગમાં ખસી જવાય છે, પ્રતીત થાય છે. માટે તે વ્યવહાર રત્નત્રયને એટલે કે રાગની અંદર ઘૂસી જાય છે, પતિત થાય એટલે પતન થાય છે. માટે તે વ્યવહાર રત્નત્રયને પાપ કહેવામાં આવ્યું છે. ખરેખર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે એને પ્રગટેલું છે એમ નહીં. જ્ઞાનનું સમ્યક રૂપી પરિણમન, વસ્તુ સ્વરૂપ છે તેનું પરિણમન, શ્રદ્ધાનું સમ્યક પરિણમન એ મિથ્યાત્વ રૂપે ભાવથી તિરોભૂત થયો. જડ જે છે મિથ્યાત્વ કર્મ નિમિત્ત છે, પણ અહીંયા તો મિથ્યાત્વ ભાવની વાત છે. મિથ્યાત્વ ભાવરૂપી મેલ એનાથી ઢંકાઈ જાય એટલે કે સમ્યક દર્શનને પ્રગટ થવા દેતું નથી. બીજું જ્ઞાનનું રૂપ પરિણમન, શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ રૂપે પરિણમન એ જ્ઞાન એ અજ્ઞાન રૂપ મેલથી તિરોભૂત થઈ જાય છે. અજ્ઞાન રૂપી મેલથી સ્વરૂપનું અજ્ઞાન અને રાગનું જ્ઞાન એના તરફના લક્ષથી એટલે એવા અજ્ઞાન ભાવથી જ્ઞાનનું જ્ઞાન એટલે કે સ્વરૂપનું જ્ઞાન એ તિરોભૂત થઈ જાય છે. એકલું રાગ અને નિમિત્તનું જ્ઞાન કરવા જાય છે ત્યારે જે આત્માનું જ્ઞાન છે તે ત્યાં તિરોભૂત થાય છે. એમ અહીંયા આ ગાથામાં કહે છે. પછી જ્ઞાનનું ચારિત્ર રૂપ પરિણમન એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ એનું પરિણમન કશાય કર્મથી તિરોભૂત એટલે કે પરિણમન થતું નથી. પુણ્ય પાપના ભાવ થતા વિતરાગી ચારિત્ર છે તે થતું નથી, તે ઢંકાઈ ગયું છે એમ કહેવામાં આવે છે. જ્ઞાનનું એટલે આત્માનું ચારિત્ર રૂપ પરિણમન, પર્યાયની વાત છે ને, થવા દેતું નથી. પુણ્ય પાપના ભાવ એ બધા કસાય છે, અચારિત્ર છે. એ અચારિત્રથી ચારિત્ર તિરોભૂત થાય છે. દયા દાન વ્રત તપ આદિના પરિણામના પ્રેમમાં આપણે ઘૂસ્યા એટલે ચારિત્ર થતું નથી, ઢંકાઈ જાય છે. અચારિત્ર ઊભું કર્યું, મહાવ્રતના પરિણામમાં ઊભો રહી ગયો તો એ તારા ચારિત્રને ઢાંકી દેશે. એના પ્રેમમાં ગયો તો ત્યાં અચારિત્ર ઊભું થાય છે.
ત્યાં ચારિત્ર તિરોભૂત થઈ જાય છે. માટે અહીં કીધું મોક્ષના કારણ ભાવોને, કારણ ભાવોરૂપ પર્યાયને કર્મ તિરોભૂત કરતું, એટલે કે મિથ્યાત્વરૂપી કર્મ, અજ્ઞાનરૂપી અને કષાયરૂપી, એનો નિષેધ કરવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર જે મોક્ષનું કારણ છે તેને વ્યવહાર રત્નત્રયના રાગાદી ભાવ એ મારા અને મને લાભદાયક છે, એનાથી મને શુદ્ધની પ્રાપ્તિ થશે, એવો જે મિથ્યાત્વ ભાવ એ ચારિત્રને થવા દેતું નથી, દર્શનને થવા દેતું નથી, જ્ઞાનને થવા દેતું નથી. માટે તેનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કે પુણ્યના પરિણામ મારા એવી માન્યતા, પુણ્ય પરિણામ ઉપર એકલું જ્ઞાન અને પુણ્ય પરિણામની રમણતા, ત્રણ વસ્તુ આવી ગઈ. પુણ્યના પરિણામ મારા એવી માન્યતા, શ્રદ્ધા, પુણ્યના પરિણામ ઉપરનું એકલું જ્ઞાન એટલે કે જ્ઞાન, મિથ્યા જ્ઞાન, અને પુણ્ય પરિણામની રમણતા એટલે અચારિત્ર, એ ત્રણેય આત્માના સંકિત જ્ઞાન અને ચારિત્રને થવા દેતું નથી. માટે તેનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો. હવે કર્મ પોતે બંધ સ્વરૂપ છે. પુણ્ય અને પાપનો ભાવ એ મારો છે એવો જે મિથ્યાત્વ ભાવ, એવું જ્ઞાન તે અજ્ઞાન, અને તેનું આચરણ તે અચારિત્ર, એ ત્રણેય મોક્ષના માર્ગને ઢાંકનારો હોવાથી એનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. પરિવાર કર્મ કેવો પોતે બંધ સ્વરૂપ છે, આગળની ગાથા એ છે. તો પુણ્ય અને પાપનો ભાવ એ મારો એ મિથ્યાત્વ ભાવ, એ પુણ્ય પાપના ભાવનું જ્ઞાન તે અજ્ઞાન, અને એનું આચરણ તે અચારિત્ર, એ ત્રણેય મોક્ષના માર્ગને ઢાંકનારું હોવાથી તેનો આચાર્ય ભગવાન તેમ કે અમે નિષેધ કર્યો છે. હવે એની જગ્યાએ આપણે શું કહીએ છીએ કે પુણ્ય પાપનો ભાવ એ મારો એવો મિથ્યાત્વ ભાવ, એ પુણ્ય પાપ ભાવ પોતે જ કર્મ સ્વરૂપ છે, પોતે જ બંધ સ્વરૂપ છે, અને ભગવાન આત્મા તો અબંધ સ્વરૂપ છે. આગળ 14 અને 15 નંબરની ગાથામાં આપણે એક્ઝામ્પલ પણ આવ્યા હતા 5. તો જેવું પર સદી અપાણ અપદહુ પુટ, એ અબદ્ધ સ્વરૂપ જે ભગવાન આત્મા, એમાં પુણ્ય અને પાપના ભાવ એ બંધ સ્વરૂપ છે. પુણ્ય પાપનો ભાવ કર્મ એટલે કે કાર્ય એ બંધ સ્વરૂપ છે, અને એ પોતે સ્વયં બંધ સ્વરૂપ છે. એનાથી અબંધ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? તો આ પ્રમાણે આપણે ત્રણેય ગાથાને પહેલા સંક્ષિપ્તમાં આપણે આગળના સ્વાધ્યાયમાં જોઈ હતી. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે ત્રણેય ગાથાને સમજ્યા. હવે 160 નંબરની ગાથા કે શુભાશુભ ભાવ તે કર્મ એટલે કે બંધનનું કારણ જ નથી. શુભાશુભ ભાવરૂપ કર્મ બંધનનું કારણ જ નથી, પણ પોતે જ બંધ સ્વરૂપ છે. આ ભાવને વ્યક્ત કરનાર ગાથા આચાર્ય ભગવંતે લખી છે. શુભાશુભ ભાવરૂપી કર્મ તે એકલું બંધનું કારણ જ નથી, પરંતુ પોતે જ બંધ સ્વરૂપ છે. તો પહેલાનું હરિગીત જોઈ લે. તે સર્વ જ્ઞાની દર્શી પણ નિજ કર્મ રસ આચ્છાદની, સંસાર પ્રાપ્ત નો જાણતો તે સર્વ રીતે સર્વને. તે સર્વ જ્ઞાન દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદની, સંસાર પ્રાપ્ત નો જાણતો તે સર્વ રીતે સર્વને. જયંતિભાઈ હરિગીત લઈ લો 160 નું. સર્વ જ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને, સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. એમાં એમ કહેવા માંગે છે, જો કે આત્માનો સ્વભાવ કેવો છે? બોલો છાયાબેન, કેવો છે સ્વભાવ આત્માનો? હર્ષાબેન, રસીલાબેન? નિર્મળ તો બરાબર, બરાબર હજી આગળ કહો. બરાબર છે, છતાં પણ આગળ કેવું આપણે હમણાં શબ્દ આવી ગયો જ્ઞાતા દ્રષ્ટા, અથવા તો જાણવા દેખવાના સ્વભાવ વાળો આત્મા. કેવો છે આત્મા? બધાને જાણવા દેખવાના સ્વભાવ વાળો, તો પણ પોતાના કર્મ મળથી ખરડાયો અને સંસારને પ્રાપ્ત થયો હોવાથી સર્વને સર્વ પ્રકારે જાણતો નથી. આત્માનો સ્વભાવ કેવો છે? બધાને જાણવા દેખવા વાળો છે, પરંતુ
પોતે પોતાના કર્મ મળતી ખડાયેલો વ્યાપ્ત થયેલો હોવાથી સર્વને સર્વ પ્રકારે જાણતો નથી. ગાથામાં શું કીધું? ભગવાન આત્માનો સ્વભાવ તો બધાને જાણવા દે, પણ એવું નથી કે ખાલી પોતાના આત્માને જાણે એમ નથી, બધાને જાણવા દે. એનામાં સ્વપ્રકાશક પોતે તો જણાય પણ પર પણ જણાઈ જાય. ભગવાન આત્માનો સ્વભાવ તો બધાને જાણવા દેખવાનો છે, તો પણ એ બીજું જણાય છે તો એ પોતે પોતાના જ્ઞાનને જાણે, એ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પોતાની ચૈતન્ય સત્તામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને એ ક્યારે પરનિષ્ઠ બનતું નથી, પરંતુ કહેવાય બધાને જાણવા દેખવાનો છે, તો પણ પોતાના વિકારી ભાવરૂપ કર્મ મળતી ખડાયો હોવાને કારણે વર્તમાનમાં બધાને જાણવા દેખવામાં અસમર્થ છે. જાણવા દેખવાનો સ્વભાવ હર સમયે આત્મા જ જણાઈ રહ્યો છે, છતાં આપણને જણાતો નથી. 17, 18, 9 આબાલ બાલ ગોપાલ બધાને જણાઈ રહ્યો છે. કેમ? પોતાના કર્મ મળતી, પોતાના વિકારી કર્મ, પોતાના વિકારી ભાવરૂપ કર્મ મળતી ખડાયો હોવાને કે વર્તમાનમાં બધાને જાણવા દેખવામાં અસમર્થ છે. આશ્ચર્ય તો એ વાતની છે કે બધાને જાણવા દેખવામાં અસમર્થ હોવાની સાથે સાથે બધાને જાણવા દેખવાના સ્વભાવ વાળા પોતાના આત્માને નથી જાણતા. આશ્ચર્યની વાત શું થયું કે બધાને જાણવા દેખવામાં અસમર્થ તો છે જ, એ હોવાની સાથે સાથે બધાને જાણવા દેખવાના સ્વભાવ વાળો જે પોતાનો આત્મા એને પણ આપણે જાણતા નથી. શેના કારણે? પોતાના વિકારી ભાવરૂપ કર્મ મળતી ખડાયેલા હોવાને કારણે. આત્મખ્યાતિમાં એમાં વધારે સ્પષ્ટ શું કર્યું કે જે પોતે જ જ્ઞાન હોવાને લીધે આત્મા જ જ્ઞાન છે, જ્ઞાન તે જ આત્મા, એ ભેદ પડી ગયો. જ્ઞાનમય આત્મા પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વના સર્વ પદાર્થોને સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવ વાળું છે. વિશ્વના સર્વ પદાર્થોને બધા જ્ઞેયો છે. આત્મા પણ જ્ઞેય છે, સ્વજ્ઞેય છે, ને પોતાના આત્મા સિવાય બાકી બધા પરજ્ઞેય કીધા, જણાવવા યોગ્ય પદાર્થ. કેમ કે એની અંદર પણ પ્રમેયત્વ શક્તિ એ તો કોઈના કોઈના જ્ઞાનમાં તો એ જણાવવાનું છે, જણાય. તો વિશ્વના સર્વ પદાર્થોને સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવ વાળું છે એવું જ્ઞાન, એટલે કે આત્મા, આત્મદ્રવ્ય અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી, જો અહીં ક્યાંય કર્મને નો રાજા બનાવ્યો, પોતાના પુરુષાર્થના અપરાધથી, બીજી ભાષામાં કે પોતાના ઊંધા પુરુષાર્થથી, વિપરીત પુરુષાર્થથી, પોતાના પુરુષાર્થના અપરાધથી વર્તતા પ્રવર્તતા એવા કર્મ મર વડે વ્યાપ્ત થયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને નહીં જાણતો થકો. ફરી વાર શું કીધું? આત્મદ્રવ્ય અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી, પોતાના વિપરીત પુરુષાર્થથી, ઊંધા પુરુષાર્થથી, પોતાની અવરચંડીથી પ્રવર્તતા એવા કર્મ મર વડે લેપાતું વ્યાપ્ત થયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને એટલે કે આત્મદ્રવ્યને નહીં જાણતો થકો. આ પ્રમાણે પ્રત્યક્ષ સ્વયં અજ્ઞાન ભાવે વર્તે છે. તેથી નક્કી શું થયું? કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે, માટે કર્મને નિષેધવામાં આવ્યું છે. પોતે જ બંધ સ્વરૂપ છે, માટે તેને નિષેધવામાં આવ્યું છે. પહેલા કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું હતું? અહીં આત્માને જ્ઞાન શબ્દથી સંબોધિત કર્યો છે. આગળની ગાથાઓથી ચાલ્યો, એટલે જ્યાં જ્ઞાન શબ્દ આવે આત્મા સમજવું, માં ક્યાંય ભ્રમ ન રહી જાય એ કારણે પંડિત જયચંદજી છાવડાએ ફરીવાર સાવધાન કરતા કે આ જ્યાં જ્યાં જ્ઞાન શબ્દ છે તે આત્માને અનુલક્ષીને છે. અહીંયા જ્ઞાન શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવ, જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો જાણવા દેખવાના સ્વભાવ વાળું છે.
પરંતુ અનાદિથી સ્વયં અપરાધી હોવાને કારણે કોઈએ આપણને ભૂલ નથી કરી, સ્વયં ભૂલ કરી છે. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવાને બદલે સ્વયં પોતે પરને આધીન થયો, પરનું લક્ષ્ય કર્યું. તો સ્વયં અપરાધી હોવાને કારણે કર્મોથી ખરડાયું છે. એટલે પોતાના સંપૂર્ણ સ્વરૂપને નથી જાણતું. એમ જ આપણે અજ્ઞાન દશામાં ભટકી રહ્યા છીએ. આ રીતે કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે કે મુક્ત સ્વરૂપ જે ભગવાન આત્મા કર્મોથી ખડાયેલો હોવાથી અજ્ઞાન રૂપ અથવા તો બદ્ધ રૂપ વર્તે છે. ખરેખર અબદ્ધ સ્વરૂપ છે, પરંતુ કર્મોથી મુક્ત સ્વરૂપ જે આત્મા કર્મોથી ખડાયેલ હોવાથી અજ્ઞાન રૂપે એટલે કે બદ્ધ સ્વરૂપ વર્તે છે. એટલે શું નક્કી થયું? કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે, તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. આ રીતે નક્કી થયું કે જે શુભાશુભ ભાવ છે એ શુભાશુભ ભાવ કર્મબંધ સ્વરૂપ છે, કર્મબંધના કારણ છે, આત્માની દુર્દશાના પ્રતીક છે, આત્માનો ઘાત કરનાર છે. શુભાશુભ ભાવરૂપ કર્મ બંધ સ્વરૂપ છે, કર્મબંધના કારણ છે, આત્માની દુર્દશાના પ્રતીક છે. તેથી એમને મુક્તિના માર્ગમાં કોઈ પણ પ્રકારે ઉપાધિ માની શકાય નહીં. તે નિષેધવા યોગ્ય છે, તે એ કરવા લાયક છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, મૂળ ગાથામાં શું શબ્દ છે? સવર્ણ દર્શો. ટીકાકાર આચાર્ય દેવે એમાંથી રહસ્ય શું કાઢ્યું? વિશ્વને અર્થાત સર્વ પદાર્થોને જાણવા દેખવાના સ્વભાવવાળું દ્રવ્ય જે સ્વયં છે તેને જાણવું જોઈએ. એને બદલે આપણે શું કરીએ? પરના રાગને જાણીશું, અનુભવ કરીશું અને એની અંદર જ રોકાઈ જઈશું. જેને જાણવું જોઈએ એને જાણવાને બદલે જે જણાઈ રહ્યું છે એની અંદર લીન થઈ જઈશું. રાગને જાણીશું, અનુભવ કરીને એની અંદર જ રોકાઈ જઈશું. એ જ આપણો ખરેખર અપરાધ છે, એ જ આપણો ખરેખર અજ્ઞાન ભાવ છે. કારણ કે રાગ શું છે? આશ્રવ છે, બંધ તત્વ છે, દુઃખનું કારણ છે, આત્માનો ઘાત કરે છે, આત્માની હિંસા કરે છે. આપણે પરમાત્મા સ્વરૂપ છીએ. જેવી રીતે પરમેશ્વર ભગવાન પરમેશ્વર પરમાત્મા પ્રગટ પર્યાયમાં કેવા છે? પ્રગટ પર્યાયમાં સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. પરમેશ્વર પરમાત્મા કેવળ જ્ઞાની પૂર્ણ દશાવાળા પર્યાયમાં સર્વજ્ઞ અથવા સર્વદર્શી છે. એવી રીતે આપણે સ્વભાવમાં ત્રિકારી દ્રવ્ય સ્વરૂપ સર્વજ્ઞાન સર્વજ્ઞ સર્વદર્શી છે. જે આવા ત્રિકારી પોતાના ભગવાન આત્માને દ્રવ્ય સ્વરૂપને ન જોતા રાગને જોવામાં અટકી જાય છે. જે પોતાને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવાને બદલે પરમાં દ્રષ્ટિ કરવામાં અટકી જાય છે, ત્રિકારી દ્રવ્ય સ્વરૂપને ન જોઈને રાગને જોવામાં અટકી જાય છે, અથવા તો પર્યાય દ્રષ્ટિમાં અટકી જવાને લીધે પોતાના સર્વગુણ સંપન્ન અનંત જ્ઞાન, અનંત શોભ આદિ અનંત સામર્થ્યથી ભરેલો અનંત ગુણોનો ભંડાર એવો પરિપૂર્ણ ભગવાન આત્માને જાણતા નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ વારંવાર એમના પ્રવચનોમાં કહે છે, તું અમારા સ્વાધ્યાયમાં અમારા પ્રવચનમાં બેસે તમે એટલું તો માની તું ફરતી ખેંચો છો. પરની સન્મુખતા તારાથી છૂટી છે દ્રષ્ટિમાંથી. બહાર હોય રસ દશામાં, પરંતુ દ્રષ્ટિમાંથી છૂટી ગઈ, અભિપ્રાયમાંથી છૂટી ગઈ. પરંતુ અહીં આવીને પણ તે પર્યાયમાં ઊભો રહી ગયો. માટે જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી પર્યાય પરમેશ્વર દશા પ્રગટ નહીં કરે, પર્યાય પરમાત્મા નહીં બને. તો પર્યાય સામેની દ્રષ્ટિ પર્યાય ખસેની દ્રવ્ય દ્રષ્ટિ કરવાની. દ્રષ્ટિ કરે એ પણ પર્યાય છે. એટલે સ્વદ્રવ્ય તરફ વારવાની ઢારવાની. એટલે વારવાની ઢારવાની કહેવાની આવે એ વાત પણ ખરેખર વ્યવહાર છે. જે પર્યાય જે તરફ વૈરી છે તે પર્યાય તો ત્યાં બીજા સમયે વ્યય થઈ જવાની છે. પરંતુ નવી પર્યાય સ્વને લક્ષ્ય કરતી ઉત્પન્ન થશે, એટલે વિતરાગતા ઉત્પન્ન થશે. તો અહીં કહે છે
કે પોતાના ભગવાન આત્માને પર્યાય દ્રષ્ટિમાં અટકી જવાને કારણે નથી જાણતો. સર્વ પ્રકારથી સર્વ જ્ઞેયોને જાણનાર આત્મા પોતાને નથી જાણતો. સર્વ જ્ઞેયોને જાણનાર ભગવાન આત્મા પોતાને નથી જાણતો. અહીં રાગમાં રોકાયેલા જીવ સર્વજ્ઞને જાણતા નથી એમ વાત ન બતાવી, પણ એમ કહેવામાં આવ્યું સર્વ જ્ઞેયોને જાણનારો પોતાને નથી જાણતો. એમ ન કીધું કે રાગમાં અટકાયેલો જીવ સર્વજ્ઞને નથી જાણતો. એમ કીધું કે સર્વજ્ઞેયોને જાણનારો પોતાને જાણતો નથી. કેમ કે પોતાને જાણવું તે મુખ્ય છે, કે જે સ્વયંને જાણે તે સર્વને જાણે છે. એકને જાણો તો સર્વને જાણો. રાગ જે છે તે મોક્ષ માર્ગની પરિણીતિનો ઘાતક છે. અહીં એમ કે છે હવે રાગ સ્વયં બંધ સ્વરૂપ છે. આ કારણથી અહીંયા અમે એનો નિષેધ કર્યો છે. બધાને જાણવા દેખવાના સ્વભાવ વાળા આત્માનો સ્વભાવ તો અબંધ સ્વરૂપ છે. બધાને જાણવા દેખવા વાળા આત્માનો સ્વભાવ તો કેવો છે? અબંધ સ્વરૂપ છે. આવો અબંધ સ્વરૂપ ભગવાન આત્મા રાગમાં અટકી જવાને કારણે સ્વયંને નથી જાણતો. એમ અહીંયા કીધું. એમ નથી કીધું અહીંયા કે સર્વજ્ઞેયોને નથી જાણતો. કારણ કે પોતાને જાણવું તે નિશ્ચય છે અને સર્વજ્ઞેય તો પરને જાણવું તે વ્યવહાર છે. માટે એમ કહેવામાં આવ્યું અબંધ સ્વરૂપ ભગવાન આત્મા રાગમાં અટકી જવાને કારણે સ્વયંને નથી જાણતો. એમ ન કીધું બીજાને નથી જાણતો. કેમ કે પરને જાણવું એ વ્યવહાર ને સ્વને જાણવું તે નિશ્ચય છે. સમ્યક દર્શનમાં પોતાના આત્માના સંપૂર્ણ સ્વરૂપની પ્રતીતિ થાય છે. ભલે હજી કેવળ જ્ઞાન પ્રગટ નથી, પણ સમ્યક દ્રષ્ટિને વર્તમાનમાં અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી એવા ભગવાન આત્મા પ્રતીતિમાં આવે છે. હું મારામાં પરિપૂર્ણ છે એવું એને યથાર્થ શ્રદ્ધા થાય. ભલે હજી કેવળ જ્ઞાન હોય, પણ એને પ્રતીતિ થાય હું મારામાં પરિપૂર્ણ છું એવું એને યથાર્થ શ્રદ્ધાન થાય છે. તે રાગને પોતાનો નથી માનતો, એટલે કે અલ્પજ્ઞ પર્યાય જેટલો પણ પોતાને નથી માનતો. જેને યથાર્થ શ્રદ્ધાન થયું એ રાગને પણ પોતાનો નથી માનતો, એટલે કે અલ્પજ્ઞ પર્યાય જેટલો પણ પોતાને માનતો નથી. ચોથા ગુણસ્થાન દ્વારા સમ્યક દ્રષ્ટિની વાત છે હજી. બાકી તો સમ્યક દર્શન પૂર્વક જે હોય છે તો છે જ, પણ અહીં તો ચોથા ગુણસ્થાન કે છે ને ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ ન હોય. અહીં તો કે ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ ચારિત્ર જેટલા અંશે સ્વરૂપમાં સ્થિર, એટલા અંશે શુદ્ધ ઉપયોગ, સંવાર એટલા અંશે શાંતિ, એટલા અંશે ધર્મ. જે સમ્યક દર્શન વિના બાહ્ય વ્રત તપ આદિ રાગ આદિ વિકલ્પોમાં જે રોકાઈ ગયો છે એને પોતાના સંપૂર્ણ સ્વરૂપનો અનુભવ નથી થતો. જે રોકાઈ ગયો રાગ દ્વેષ આદિમાં વિકલ્પોમાં અટકાઈ ગયો છે એને પોતાના સંપૂર્ણ સ્વરૂપનો અનુભવ નથી થયો. માટે આ ગાથામાં એમ કહેવામાં આવ્યું શુભાશુભ ભાવમાં અટવાયેલો આ આત્મા બધાને જાણવા દેખવાના સ્વભાવવાળા નિજ ભગવાન આત્માને નથી જાણતો. શુભાશુભ ભાવમાં અટવાયેલો આ ભગવાન આત્મા જે બધાને જાણવા દેખવાનો સ્વભાવવાળો જેવો નિજ ભગવાન આત્મા એને નથી જાણતો. આ કારણથી કર્મમળથી લિપ્ત થાય છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ કરી છે. તો પ્રશ્ન એ પણ એક થાય સાથે થાય. આ તો બરાબર બધી વાત ગાથાની સંક્ષિપ્તમાં તો સમજ્યા. આપણે પ્રશ્ન એ પણ થાય સતના સંસ્કાર નાખવાથી શું લાભ થાય? અત્યારે સત સ્વરૂપનો સંસ્કાર નાખ્યા, રેડ્યા, કાર્યક્રમે પર્યાય જાય પૂરી થઈ ગઈ, આયુ કર્મ જેટલું હતું એ પૂરું થઈ ગયું કર્મની અપેક્ષાએ. તો આ સતના સંસ્કાર નાખવાથી લાભ શું થાય? આપણે લાભ વિના જ કંઈ કરી નહીં. એક્ઝામ્પલથી સમજીએ. જેમ કોરી માટલીમાં, આત્મધર્મમાં એક્ઝામ્પલ હતું, જેમ કોરી માટલીમાં પાણીના ટીપા ન પાણીના કોરી માટલી હોય એના ઉપર પાણીના ટીપા નાખી તો એ ટીપા પડતા ટીપા શું થાય? ચૂસાઈ જાય. માટલી સાવ કોરી હોય એના ઉપર ટીપા નાખ્યું તો શું થાય? એ ચૂસાઈ જાય છે, દેખાતા નથી ઉપર. છતાં માટલીમાં પાણીના ટીપાની ભીનાશ અંદર રહી જાય છે. માટલીમાં પાણીના ટીપાની ભીનાશ રહી જાય છે,
એનાથી વધુ ટીપાવ નાખતા માટલી ભીની થઈ જાય છે ને પાણી માટલી ઉપર દેખાય છે. એમ જે જીવે સતની ઊંડી જિજ્ઞાસા કરીને સતના ઊંડા સંસ્કાર નાખ્યા છે, જેને સતની ઊંડી જિજ્ઞાસા કરીને સતના ઊંડા સંસ્કાર જેને નાખ્યા છે, એ જીવને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની કચાશ રહી જાય અને કાર્ય ન થાય તો પણ સતના ઊંડા નાખેલા સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે. માટે સતના સંસ્કાર ટુ રેડ પૂજ્ય ગુરુદેવ શીખીએ છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું. એમાં કોરી માટલી ઉપર પાણીના ટીપા નાખો તો ચૂસાઈ જાય, પરંતુ ભીનાશ રહી જાય માટલી પાણીની. વધુ ટીપા નાખો તો માટલી ભીની લાગે, પાણી પણ દેખાય માટલી ઉપર. એમ જ જીવે જેને સતની ઊંડી જિજ્ઞાસા કરીને સતના જેને ઊંડા સંસ્કાર નાખ્યા, પછી એને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની નબળાઈ હોય, કાર્ય પ્રગટ થાય એ પહેલા પોતાની પર્યાય છૂટી જાય, તો કાર્ય ન થાય તો પણ સતના ઊંડા નાખેલા સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે. માટે સતના ઊંડા સંસ્કારે અહીં બીજી અપેક્ષા પણ સમજો. પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવ, સતના સંસ્કાર, સતનું જ્ઞાન, ધારણા જ્ઞાન, દ્રઢ ધારણા જ્ઞાન. ધારણા જ્ઞાન તો આ દેહ છૂટે એની સાથે છૂટી જવાનું, પણ જો દ્રઢતા હશે અંદર, આ સતના સંસ્કાર આગળ આવ્યા ને રેડ, એટલે આગળ તને બીજી ગતિમાં પ્રગટ થશે. હવે પ્રશ્ન એ થાય કે આ સંસ્કાર છે એટલે પર્યાયની અપેક્ષા વાત છે, તો બીજા સમય વ્યય થઈ જવાની. તો કેવી રીતે? એવી નેવી એવી નેવી એવી નેવી એવી નેવી 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 અવિરત એ ધારા ચાલુ રહે. ધારો કે કોઈ વસ્તુનું અત્યારે આપણને કોઈ વસ્તુ જાણવામાં આવી, અત્યારે કોઈ આપણને અત્યારે ગાર દીધી, કોઈ આપણો વિરોધ કર્યો, અથવા કે આપણને માનહાનિ કરી, 10 વર્ષ પછી આપણને એ યાદ પણ આવે, એ ભાઈને જોઈ અથવા એ ઘટના યાદ આવે, તો એ જે વસ્તુ બની તો બીજા સમય વ્યય થઈ ગઈ છે, તો કેવી રીતે આવે? તો કે એવી નેવી એવી નેવી એવી નેવી એવી નેવી એવી નેવી પર્યાય ઊભી ચાલુ 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 જ હોય. જેવી એ પર્યાય ઉપર દ્રષ્ટિ જાય તો એ આપણને એમ લાગે યાદ આવ્યું. એ પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવની વાત છે. જેને પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવને માન્યો, એને એ વસ્તુ પણ ખ્યાલ આવશે, જે પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ ગયો એ ફરી 3 કાળમાં ઉત્પન્ન નહીં થાય. ફરી 3 કાળમાં એવી નેવી થાય, પણ એ જ પર્યાય ફરી 3 કાળમાં ઉત્પન્ન નહીં થાય. આવી તો અનંતી અનંતી પર્યાય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને અનંતી અનંતી સમ્યક્ત્વની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય ઉત્પન્ન થવાની. અનંતી અનંતી એવી નેવી જેવી રીતે કેવળ જ્ઞાનની પર્યાય એ પણ બીજા સમયે તો વ્યય થઈ જવાની, મોક્ષની પર્યાય પણ બીજા સમયે તો વ્યય થઈ જવાની. એવી નેવી જે સાદી અનંતકાળ સુધી એ પર્યાય ઉત્પન્ન થયા રાખશે. માટે વારંવાર જ્ઞાની જીવો કે સતના સંસ્કાર નાખ, એનાથી ફાયદો થશે. ફાયદો એ થશે કે ફરી આ પર્યાયમાં પુરુષાર્થની કચાશ રહી તો ફરી તને આવા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળશે. પરંતુ આપણે તે શરણ મળે એ અનંતવાર મળ્યું, પરંતુ એનાથી ફાયદો ન થયો. આપણે શું થયું? એનાથી નુકસાન કર્યું, કેમ કે એને અમલમાં ન મૂક્યું અને ભવનું પરિભ્રમણ કર્યું. તો આત્માના સંસ્કારોને દ્રઢ કરવા શું કરવું જોઈએ? વસ્તુ સ્વરૂપનો નિર્ણય દ્રઢ કરવો. હું શુદ્ધ છું, હું એક છું, હું જ્ઞાયક છું. આવા ચારે પડખાથી વારંવાર નિર્ણય પાકો કરીને દ્રઢ કરવો. વારંવાર નિર્ણય કરવો. ક્યાંક એનાથી ચ્યુત ન થઈ તો પુરુષાર્થને પ્રબળ કરી આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું.
160 નંબરની ગાથાને કાલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધાર સમજશો. પછી છેલ્લી 3 ગાથા રહેશે પુણ્ય પાપ અધિકારની 161, 162, 163 અને કરશ છે તે આપણે લઈ લઈશું. એટલે પુણ્ય પાપ અધિકાર આ અઠવાડિયે પૂરો થઈ જશે. પછી આગળના ચોથા અધિકારમાં આપણે એ રંગમંચમાં પ્રવેશ કરશું. જીનવાણી સ્તુતિ. જીનવાણી કી સ્તુતિ. કરે હે માતા મોહિનમ હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે જો તેરા શરણા ગયે તો પાવે સુખ છે જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલો સોવાણી મસ્તક ચડો સદા દેતો દો. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજણમ નમો લૈસવ સવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમજ બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.